મારું નામ સંજય અરોરા, હું મોડાસાનો રહેવાસી છું। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે। મોડાસામાં પણ નગરપાલિકાની ચૂંટણી છે। હવે અમારે એવા ઉમેદવારો જોઈએ છે કે જે મોડાસાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે। મોડાસાની સમસ્યાઓમાં પહેલી સમસ્યા એ છે કે પાણી ચોખ્ખું ને જવું, પીળા કલરનું પાણી આજે પણ આવી રહ્યું છે। તો અમારા જે નવા ઉમેદવારો આવે એમને ખાસ વિનંતી કે અમારું પાણી ચોખ્ખું કરે, પાણી પીને લોકો બીમાર ના થાય એ રીતની એની ગોઠવણ કરવામાં આવે। બીજી સમસ્યા રોડની અંદર અત્યારે મોડાસાની પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ ખોદી નાખ્યા છે। ખબર નહીં કેમ ખોદ્યા છે અને ખબર નહીં શું કરવા માંગે છે એ ખબર નથી। 4 રસ્તાથી મેઇન બજારનો રોડ અડધો ખોદી નાખ્યો છે અને અડધો બાકી છે। હવે અમારી એવી ઈચ્છા ખરી કે જે ખોદી નાખ્યો છે એ વહેલી તકે પૂરો કરે અને બાકીનો જે રોડ છે એ હવે લગનગાળાની સિઝન ચાલુ થાય છે, એ પૂરી થવા દે, એ પછી એનું કામ ચાલુ કરે એવી અમારી એક બીજી વિનંતી છે એ લોકોને। બીજું, જે કંઈ ઉમેદવારો આવે કરપ્શન તો કરે જ છે, પણ અમારી એવી ઈચ્છા છે કે ઓછું કરે અને ગામનો થોડુંક વિકાસ કરે એવા ઉમેદવારો જોઈએ છે। પોતાનો વિકાસ કરે એનો વાંધો નથી, પણ સાથે સાથે ગામનો પણ વિકાસ થવો જોઈએ। બીજું કે ઉમેદવારો આ વખતે જે મૂક્યા છે લાગે તો છે અત્યારે સારું છે, બીજેપીની સરકાર બેસશે એવું પણ લાગે છે, પણ એવી સંપૂર્ણ અમારી ઈચ્છા ખરી કે ગામ ઉપર ધ્યાન આપો, ગામનો વિકાસ કરો, ગામની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ કરો। ફરી વખત તમને તમારા લોકો સુધી ના પહોંચવું પડે, લોકો તમારી સુધી આવે અને એમ કે હા આ ઉમેદવાર હતો એ અમારે ફરી જોઈએ છે, આ સરકાર અમારો ફરી જોઈએ છે, એવી તમારી કામગીરી બતાવો। ટ્રાફિક સમસ્યાને લઈને શું કહે છે? ટ્રાફિક સમસ્યાઓમાં તો પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિક સમસ્યાઓની અંદર જે કહેવાય ને કે નગરપાલિકાનું અથવા પોલીસનું કોઈ કંટ્રોલ જ નથી। મન ફાવે ત્યાં લારીઓ ઊભી થાય છે, મન ફાવે ત્યાં પબ્લિક ગાડી 2 વ્હીલર ઊભી કરી દે છે, મન ફાવે ત્યાં 4 વ્હીલર ઊભી કરી દે છે। કોઈ આમ જોવા જાવ તો પબ્લિકના એ ટ્રાફિકનો સેન્સ જ નથી, કઈ જગ્યાએ કેવી રીતે ઊભી રાખવી, કઈ રીતે જગ્યાએ પાર્કિંગ કરવી એ પબ્લિકને સેન્સ નથી। સામે પબ્લિકની સામે પોલીસ પણ અને નગરપાલિકાના કર્મચારીઓ કહો કે એ બધા એવા જ છે, બસ આવે એટલે ઊંચું કરીને નાખીને જતું રહેવાનું, પણ એમ નહીં કે પબ્લિકને સમજાવીએ કે ભાઈ આ રીતનું નહીં, આ રીતના નિયમો છે તેને ફોલો કરો। પટેલ છે। આ રોડની છેલ્લા 4 મહિનાથી મગજમારી છે, ખાડા પૂરતા નથી। આ રોડે આખો કેટલાય ટાઈમથી બગડેલો છે, ખાડા પૂરતા નથી ખાલી, અને પેલો રાજેન્દ્રનગર વાળો રોડ પણ એ ક્યારનો ખાડા પૂરતા નથી, બંધ છે, ક્યારનું કામ ચાલતું નથી। હવે આ લોકોનું ઇલેક્શન આવ્યું, હવે કોઈ ધારાસભ્ય અથવા કોઈ મિનિસ્ટર આવવાનું હોય તો તરત રોડનું કામ થઈ જાય છે, અને આજે આમ જનતાની વાત કોઈ સાંભળતું નથી। અમારા એ ધૂર ઉડે છે, છતાંય સહન કરીએ છીએ કે ભાઈ હમણાં કરશે, પણ હજુ સુધી કર્યું નથી। આ રોડનું કામ કેટલાય ટાઈમથી બાકી છે, ધૂર ડસ્ટ એટલી ઉડે છે, એટલા ખાડા ટેકરા છે, પણ એમના કોઈને ધ્યાનમાં આવતું નથી। બીજો રોડ એમને કરવો હોય તો તાત્કાલિક કરી નાખે છે, પણ આ રોડ ક્યારનો બાકી છે। નામ અયુબભાઈ જમાદાર। હા, અહીં આ રસ્તામાં વચ્ચે ધૂળ ઉડે સાહેબ। હું કામ કાલની આ 3-4 મહિના થઈ ગયા, પાણી બી છાંટતા નથી, કોઈ ચીજ નથી, બરોબર। રસ્તામાં ખાડા પડી ગયા, પથરા ઉડી જાય, કોઈને વાગી જાય, આ ટાયરમાંથી પથરા ઉડે, કોઈને વાગે, કોઈ નેતા જોવા આવતું નથી। વિકાસ જેવું છે નહીં, આ તમને દેખાય છે ને કેવી હાલત છે, આવી હાલત છે, બરોબર। ઉમેદવાર જોઈએ તમારે? ઉમેદવાર જોઈએ ને, વિકાસ વાળું ઉમેદવાર જોઈએ, તાત્કાલિક સમારકામ કરાવો એવું જોઈએ ને ઉમેદવાર વાતો કરવાનું ઉમેદવાર ના જોઈએ, બાકી ઉમેદવાર જોઈએ રસ્તાનું કામ બંધ કરે એવું। આ રસ્તાનું સમારકામ બરાબર થતું નથી। અમે વર્ષોથી રિક્ષા ચલાવીએ છીએ, પણ છેલ્લા 4 મહિનાથી રિક્ષાનું સમારકામ થતું નથી, ધૂળ ઉડે છે, કોઈ પાણી છાંટતું નથી, અને રસ્તામાં એટલા ખાડા પડી ગયા છે તો અમારે રિક્ષાઓ ચલાવવી કાઢવી પડે છે। એટલે આ રીતનું તાત્કાલિક સમારકામ થાય એવી નમ્ર વિનંતી છે।